આજે આપણે વાત કરવાના છે જર્મનીની એક મોટી હોટલમાં ગરીબ દીકરી સાથેની ઘટના. જર્મનીના દક્ષિણ ભાગમાં આવેલું એક સુંદર શહેર. શિયાળાની છાશ ધીમે ધીમે આખા શહેરને પોતાની સફેદ ચાદરમાં ઢાંકી રહી હતી. રસ્તાઓ પર પીળા પ્રકાશવાળા દીવા ઝગમગી રહ્યા હતા. બરફ જેવી ઠંડી હવા લોકોના ચહેરા પર અથડાતી હતી. છતાં શહેરનું જીવન પોતાની ગતિએ આગળ વધી રહ્યું હતું. રસ્તાઓ પર મોંઘી મોટરગાડીઓની અવરજવર હતી. લોકો ગરમ કપડાં પહેરીને પોતાના પરિવાર સાથે છાશનો આનંદ માણવા નીકળ્યા હતા. શહેરના મધ્યમાં આવેલું એક ભવ્ય અને ખૂબ જ મોંઘું ભોજનાલય પોતાની ચમકધમક માટે દૂર દૂર સુધી જાણીતું હતું. ત્યાં સામાન્ય માણસ જમવાનું વિચારે પણ નહીં. ત્યાં આવનારા મોટા ભાગના લોકો ઉદ્યોગપતિ, વેપારીઓ, વિદેશી મહેમાનો અને સમૃદ્ધિ પરિવારો હતા. એ ભોજનાલયની બહાર મુખ્ય દરવાજાથી થોડે દૂર આશરે 9 વર્ષની એક નાની બાળકી હાથમાં રંગબેરંગી ફુગ્ગા લઈને ઊભી હતી. તેના શરીર પર જૂનો જાડો કોટ હતો. તેના ઘણા ભાગ ઘસાઈ ગયા હતા. હાથમાં પહેરેલા મોજા પણ ફાટેલા હતા. ઠંડીથી તેના હોઠ ધ્રુજી રહ્યા હતા, પણ આંખોમાં એક અજાણી ચમક હતી. તે દરેક પસાર થતા માણસને નમ્રતાથી ફુગ્ગો ખરીદવાની વિનંતી કરતી, પરંતુ કોઈ તેની તરફ ધ્યાન આપતું નહોતું. કેટલાક લોકો તો તેને જોઈને હસી પડતા. એક યુવાન પોતાના મિત્રને બોલ્યો, "આવી બાળકી આટલા મોટા ભોજનાલયની સામે ઊભી રહે તો આખી જગ્યાની શોભા જ બગડી જાય." બીજો માણસ હસતા બોલ્યો, "અહીં ફુગ્ગા ખરીદવા કોણ આવે? આને કોઈ બીજી જગ્યાએ જવું જોઈએ." એક મહિલાએ પોતાના નાના દીકરાનો હાથ પકડી લીધો અને ધીમેથી કહ્યું, "એ બાળકી પાસે જતો નહીં." આ બધું સાંભળ્યા છતાં બાળકીના ચહેરા પર ગુસ્સો નહોતો. તેણે કોઈને જવાબ પણ ન આપ્યો. તે માત્ર સ્મિત સાથે ફરી બીજા લોકો તરફ ફરી અને ધીમા અવાજે પૂછવા લાગી કે કોઈ ફુગ્ગો લેશે. સમય પસાર થતો ગયો. ઠંડી વધી રહી હતી. લોકો અંદર જઈને ગરમ ભોજનનો આનંદ માણી રહ્યા હતા. જ્યારે બાળકી હજુ પણ બહાર ઊભી હતી. તેના પેટમાં સવારથી કંઈ ખાસ ગયું નહોતું, છતાં તે ઘરે જવા તૈયાર નહોતી. તેની માતાએ સવારે ઘરેથી નીકળતી વખતે કહ્યું હતું, "આજે દવા ખરીદવાની છે. જેટલી બને તેટલી મહેનત કરજે, પણ યાદ રાખ, મહેનત છોડતી નહીં અને સ્વાભિમાન ક્યારેય વેચતી નહીં." ભોજનાલયની અંદર ગુજરાતના સુરત શહેરનો એક યુવાન કામ કરતો હતો. થોડા વર્ષ પહેલા રોજગાર માટે તે જર્મની આવ્યો હતો. મહેનત અને ઈમાનદારીથી તેણે ત્યાં સારી ઓળખ બનાવી હતી. છેલ્લા ઘણા દિવસોથી તે દર સાંજે આ બાળકી પર નજર રાખતો હતો. તેણે ક્યારેય તેને કોઈ પાસે હાથ ફેલાવતા જોઈ નહોતી. તે માત્ર પોતાના ફુગ્ગા વેચતી અને શાંતિથી ઘરે જતી. આજે પણ તેને કાચની બારીમાંથી બહાર નજર કરી. બાળકી ઠંડીમાં ધ્રુજી રહી હતી. તેના ચહેરા પર ભૂખ સ્પષ્ટ દેખાતી હતી, છતાં તે કોઈ પાસે મદદ માંગતી નહોતી. એ સમયે એક જાણીતા જર્મની ઉદ્યોગપતિ પોતાના પરિવાર સાથે ભોજનાલયમાં આવ્યા. તેમના આગમનથી સમગ્ર કર્મચારીઓ સતર્ક થઈ ગયા. ગુજરાતી યુવાને તેમનું હાર્દિક સ્વાગત કર્યું અને તેમને તેમની બેઠક સુધી લઈ ગયો. ભોજનનો ઓર્ડર આપ્યા પછી ઉદ્યોગપતિની નજર અચાનક બહાર ઊભેલી બાળકી પર પડી. તેણે થોડા સમય સુધી તેને ધ્યાનથી જોઈ. બાળકી એક વૃદ્ધ દંપતીને ફુગ્ગો બતાવી રહી હતી, પરંતુ તેમણે પણ માથું હલાવીને ના પાડી દીધી. થોડા યુવાનો ફરી તેની મજાક ઉડાવતા હસ્યા. ઉદ્યોગપતિએ ગુજરાતી યુવાને પૂછ્યું, "આ બાળકી દરરોજ અહીં આવે છે?" યુવાને શાંતિથી જવાબ આપ્યો, "હા સાહેબ, ઘણા દિવસથી હું તેને જોઈ રહ્યો છું."
ક્યારેક કોઈ પાસે ભીખ માંગતી નથી, ફક્ત પોતાની મહેનતથી ફુગ્ગા વેચે છે. ઉદ્યોગપતિ થોડા સમય માટે મૌન રહ્યા. તેમની નજર હજુ પણ બાળકી પર જ હતી અને થોડી ક્ષણો પછી તેમણે ધીમા અવાજે કહ્યું, બહાર બહુ ઠંડી છે અને લાગે છે કે એ બાળકી આખો દિવસ ભૂખી હશે. ગુજરાતી યુવાને માત્ર હા માં માથું હલાવ્યું. ઉદ્યોગપતિએ પોતાના ખિસ્સામાંથી નોટો કાઢતા કહ્યું, તમે બહાર જાઓ, તેને ભૂખ ખૂબ આદરથી બોલાવો. જે ખાવું હોય તે પ્રેમથી જમાડો. આખું બિલ હું ચૂકવીશ, પરંતુ ધ્યાન રાખજો, તેને એવું ન લાગે કે અમે તેના પર ઉપકાર કરી રહ્યા છીએ. ગુજરાતી યુવાન તરત જ બહાર ગયો. બાળકી તેને આવતા જોઈ થોડું ગભરાઈ ગઈ. તેને લાગ્યું કે કદાચ હવે તેને અહીંથી હટાવી દેવામાં આવશે. યુવાન તેના સામે ઊભો રહ્યો અને ખૂબ જ નમ્ર અવાજે બોલ્યો, બેટા, ડરવાની જરૂર નથી. અંદર એક સાહેબે તને સન્માનથી જમવા માટે આમંત્રણ આપ્યું છે. બાળકી થોડા ક્ષણો સુધી કંઈ બોલી નહીં. તેની નજર પોતાના હાથમાં પકડેલા ફુગ્ગાઓ પર ગઈ, પછી ભોજનાલયના ભવ્ય દરવાજા સામે ઊભી રહેલી બાળકી થોડી ક્ષણ સુધી મૂંગી રહી. તેની નજર ક્યારેક ગુજરાતી યુવાનના ચહેરા પર જતી તો ક્યારેક અંદરના ઝગમગતા પ્રકાશ તરફ. કદાચ તેના મનમાં એક જ પ્રશ્ન હતો, શું ખરેખર મને અંદર જમવા માટે બોલાવવામાં આવી છે? ગુજરાતી યુવાને ફરી હળવા સ્મિત સાથે કહ્યું, બેટા, ડરવાની જરૂર નથી. કોઈ તને અહીંથી કાઢશે નહીં. અંદર બેઠેલા એક સાહેબે ખાસ તને સન્માનથી જમવા માટે આમંત્રણ આપ્યું છે. બાળકીએ પોતાના ફુગ્ગાઓને દરવાજાની બાજુમાં ખૂબ જ કાળજીપૂર્વક બાંધી દીધા. પછી ધીમે ધીમે અંદર પ્રવેશી. ભોજનાલયમાં બેઠેલા ઘણા લોકોની નજર તરત જ તેના પર ગઈ. થોડા સમય માટે પહેલા જે લોકો તેની મજાક ઉડાવી રહ્યા હતા, તેઓ ફરી એકબીજા તરફ જોઈને હસવા લાગ્યા. એક માણસ ધીમેથી બોલ્યો, હવે તો આ અંદર જ પણ આવી ગઈ. બીજી મહિલા હળવા ઉપચાર સાથે બોલી, આટલા મોટા ભોજનાલયમાં આવી બાળકી પહેલીવાર જોઈ. આ શબ્દ બાળકીના કાન સુધી પહોંચ્યા. એક ક્ષણ માટે તેની આંખોમાં ઉદાસી દેખાઈ, પરંતુ તેણે કોઈ તરફ જોયું પણ નહીં. ગુજરાતી યુવાને તેને ખૂબ આદરથી એક ખાલી ટેબલ પર બેસાડી. થોડી જ વારમાં ગરમ સૂપ, તાજી રોટલી, શાકભાજીથી ભરેલી ભોજન અને અંતે મીઠાઈ તેની સામે પીરસવામાં આવી. બાળકી થોડા સમય સુધી માત્ર એ ભોજનને જોતા જ રહી. કદાચ તેને વિશ્વાસ જ નહોતો આવતો કે આ બધું તેના માટે હતું. ગુજરાતી યુવાને પ્રેમથી કહ્યું, બેટા, સંકોચ ન કર, આરામથી જમ. બાળકી એ બંને હાથ જોડીને ધીમેથી આભાર માન્યો અને ખાવા લાગી. દરેક કોળિયો જાણે તેની ભૂખ જ નહીં, પણ ઘણા દિવસોથી થાક પણ ઓછી કરી રહ્યો હતો. તેની આંખોમાં વારવાર આંસુ આવી જતા. ગુજરાતી યુવાને પૂછ્યું, શું થયું બેટા? તેણે ધીમેથી જવાબ આપ્યો, મારી માં હોત તો આજે ખૂબ ખુશ થાત. આ શબ્દ સાંભળીને ગુજરાતી યુવાન પણ થોડો ભાવુક બની ગયો. થોડી વારમાં બાળકીનું જમવાનું પૂર્ણ થયું. તેણે પાણી પીધું, પોતાની બેઠક ગોઠવી અને ધીમેથી ઊભી થઈ. પછી પોતાના જૂના કપડાં ખિસ્સામાં હાથ નાખ્યો. અંદરથી એક નાનું કપડાનું પાકીટ બહાર કાઢ્યું. તેણે ખૂબ કાળજીથી તે ખોલ્યું. તેમાં થોડા યુરો, સેન્ટ અને એક કરકસરીવાળી 10 યુરોની નોટ હતી. તેણે એ નોટ ટેબલ પર મૂકી અને ગુજરાતી યુવાને કહ્યું, આ મારા જમવાના પૈસા. ગુજરાતી યુવાન આશ્ચર્યચકિત થઈ ગયો. એ જ સમયે પેલા જર્મની ઉદ્યોગપતિ પણ પોતાની બેઠક પરથી ઊભા થઈ ત્યાં આવી પહોંચ્યા. તેઓ હસતા બોલ્યા, બેટા, આ નોટ પાછી રાખ.
આજે તારું જમવાનું મારી તરફથી ભેટ હતું. તારે કંઈ સૂકવવાનું નથી. બાળકીએ ખૂબ શાંતિથી નોટ પાછી હાથમાં લીધી, પરંતુ તરત જ ફરી ટેબલ પર મૂકી દીધી. તેણે ધીમા પરંતુ આત્મવિશ્વાસ ભર્યા અવાજમાં કહ્યું, સાહેબ, મારી માએ મને એક વાત શીખવી છે. જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ આવે પણ મહેનત વગરનું ક્યારેય સ્વીકારવું નહીં. જો હું આજે મફતમાં ખાઈશ તો કાલે મહેનતનું મૂલ્ય મારી પોતાની નજરમાં ઓછું થઈ જશે. આ 10 યુરો મેં આજે આખો દિવસ ઠંડીમાં ઊભી રહીને ફુગ્ગા વેચીને કમાયા છે. કૃપા કરીને મારા પૈસા સ્વીકારી લો. આટલું બોલીને તે ચૂપ થઈ ગઈ. આખું ભોજનાલય જાણે એક ક્ષણ માટે સ્થિર થઈ ગયું. જે લોકો થોડા સમય પહેલા તેની મજાક ઉડાવી રહ્યા હતા, તેઓ હવે પોતાની નજર પણ ઊંચી કરી શકતા નહોતા. કોઈની આંખોમાં શરમ હતી તો કોઈની આંખોમાં પસ્તાવો. ગુજરાતી યુવાને આંખો ભીની થઈ ગઈ. જર્મની ઉદ્યોગપતિ થોડો સમય કંઈ બોલી શક્યા નહીં. પછી તેમણે ધીમેથી ટેબલ પર પડેલી નોટ ઉઠાવી, બાળકીના હાથમાં પાછી મૂકી અને કહ્યું, આજે તું મને પૈસાથી નહીં પરંતુ સ્વાભિમાનથી અમીર બનાવી દીધો છે. આ ભોજનનો કોઈ ભાવ નથી, પરંતુ તારી મહેનતની કિંમત જરૂર છે. એમ કહીને તેમણે બહાર જઈ બાળકીના બધા ફુગ્ગા ખરીદી લીધા અને તેની યોગ્ય કિંમત ચૂકવી. આ દ્રશ્ય જોઈ ભોજનાલયમાં બેઠેલા બીજા લોકો પણ બહાર આવ્યા. કોઈએ 2 ફુગ્ગા લીધા, કોઈએ 5, તો કોઈએ માત્ર બાળકીની મહેનતને સલામ કરવા લાગ્યા. માટે વધારે પૈસા ચૂકવ્યા. થોડા જ સમયમાં તેના હાથમાં રહેલા બધા ફુગ્ગા વેચાઈ ગયા. થોડી વાર પહેલા જે લોકો તેના પર હસતા હતા, એ જ લોકો હવે તેની સામે માથું ઝુકાવી રહ્યા હતા. જતા પહેલા બાળકી ગુજરાતી યુવાન પાસે આવી અને બોલી, આજે મને જમાડવા બદલ નહીં, પણ મને માન આપ્યું એ માટે તમારો ખૂબ આભાર. ગુજરાતી યુવાને સ્મિત સાથે કહ્યું, બેટા, આજે તું અમને શીખવી ગઈ કે માણસને મોટો તેના કપડાં કે પૈસાથી નથી બનાવતા. તેને મોટો બનાવે છે તેની મહેનત અને તેનો સ્વાભિમાન. બાળકી પોતાના ખાલી દોરા અને ખુશીથી ભરેલા હૃદય સાથે બરફથી ઢંકાયેલા રસ્તા પર ધીમે ધીમે પોતાના ઘર તરફ ચાલી નીકળી. તેના પગલાં નાના હતા, પરંતુ તેણે પાછળ એવા મોટા પાઠ છોડી દીધા હતા. ત્યાં હાજર દરેક વ્યક્તિ આખી જિંદગી ભૂલી શકતા નહોતા. જીવનનો સૌથી મોટો પાઠ એ છે કે ગરીબી ક્યારેય શરમની વાત નથી. શરમની વાત તો ત્યારે છે જ્યારે માણસ પોતાની મહેનત અને સ્વાભિમાન ગુમાવી દે. પૈસા માણસને ધનિક બનાવી શકે છે, પરંતુ સ્વાભિમાન જ તેને સાચા અર્થમાં મહાન બનાવે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સત્ય ઘટનાથી પ્રેરિત છે. પાત્રોના નામ, સ્થળ અને કેટલાક પ્રસંગોને વાર્તાને વધુ અસરકારક બનાવવા માટે કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવ્યા છે. આ વાર્તાનો હેતુ માત્ર મહેનત, સ્વાભિમાન અને માનવતાનો સંદેશ પહોંચાડવાનો છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.